ભક્ત ગોરા તું ભાર. ધીરજ તો હોય ના, મા બાપની ખૂટી ગઈ છે. ઘરે ગોરાની રાહ જોવે છે ને તમે ગોરાને લઈને અહીંયા શું કરો છો? હું એના ઘરે મૂકવા જ જાઉં છું. ના, પહેલા પ્રસાદ દ્યો પછી જ ઘરે જઈશ. ઘરે જાય એટલે તને તારી માં પ્રસાદ આપશે. આજે તો ડિબેટ જ નાખશે. જોયું ને ગોરા, ઘરે તારી કેટલી બધી ચિંતા કરે છે. બાપુ નહીં કરતા હોય, એમને ચિંતા થતી હશે ને તો એ હરે કૃષ્ણ બોલતા હશે. હે, ચાલ તને ઘરે મૂકી દઉં. ગોરાના કારણે આજે એનું આખું ઘર ફસાઈ ગયું. હવે જોઈએ રાજાજી શું ચુકાદો આપે છે. બીજું કાકા અહીંયા કેવી રીતે? કેવી રીતે એટલે? અહીંથી નીકળ્યો તો એટલે આય. ના ના, હમણાં તો તમે ગોરાને લઈને પેલી કોર ગયા હતા. ભાઈ, તબિયત તો સારી છે ને? કે પછી શિવરાત્રી પહેલા જ ભાંગ પીધી છે? હું તો મારા બેનના ઘરેથી હાયલો આવું છું. આ બધું કોને કર્યું? સુરાય? ક્યાં ગયો તો તું? આયો. સાચું કહેતો, તું કેશવને ન્યા ગયો તો? હા. હું કામ? તને કેટલી વાર ના પાડી છે તારે ન્યા ન જ જવાનું. એક વાર કહે છે સમજ નથી પડતી. આ જો, આ હંધુઈ જો, આ ઘરની હાલત હું થઈ છે. હંધુઈ તારા કારણે થયું છે. ઊભો થા તું. આયો. આ જો આ બધું. આ જો હંધુઈ તૂટી ગયું. આ સુરાના કોડિયા તૂટી ગયા. કોના કારણે? હંધુઈ તારે કારણે થયું છે. દેવી, બસ કરો હવે, રહેવા દો. તમે વચાડે નહીં બોલો. તું બોલતો, તું કેશવને ન્યા હું કામ ગયો હતો? ત્યાં કૃષ્ણ પૂજા હતી ને બાપુ આવ્યા હતા મને કોઠીમાંથી બહાર કાઢવા. હવે કઈ કેવું છે તમારે? હું સાચું કહું છું દેવી, હું ઘરની બહાર નથી નીકળ્યો. તો હું ગોરા જૂઠું બોલ્યો? ગોરા બેટા, અહીંયા આવો. હાલ મારી હારે, હા? હવે તમે જ કયો પૂજારી બાપા, બે બીજું કાકા કઈ રીતે હોઈ શકે? હોઈ જ શકે. આ પરમા પાખંડીના રાજમાં કંઈ પણ હોઈ શકે. એની મેલી વિદ્યાથી તમને લોકોને બે વિજુ કાકા તો શું, બે કૃષ્ણ પણ બતાવી શકે એમ છે. પુલકેશીભાઈ, ગોરાએ બધાના હાથમાં માટી આપી હતી, એ પ્રસાદ બની ગઈ. એ ચમત્કાર નહીં તો બીજું શું છે? મૂર્ખ! ચમત્કાર મંદિરમાં થાય, માટીના ઘરમાં નહીં. ચમત્કાર મંદિર જોઈને નહીં, મન જોઈને થાય છે. અને માટીમાંથી પ્રસાદ બન્યો એ કોઈ મેલી વિદ્યા નહીં, પણ પરમાની ને ગોરાની શ્રદ્ધા છે. આ આખા પંથકમાં જો કોઈ સાચો કૃષ્ણ ભક્ત હોય તો એ પરમો જ છે. બસ! જોયું તમે લોકોએ? આ પણ એના પાખંડમાં સામેલ છે. મને હતું જ મને કે કોળિયાને માટલા બનાવવા વાળો આટલું બધું કેવી રીતે કરી શકે. નક્કી એની પાછળ કોઈ બીજાનું ભેજું ચાલે છે.
અને તમે લોકો પણ આ પુલકેશીની વાતમાં નહીં આવતા. તેતરે પણ તમને એની મેલી વિદ્યાનો ભોગ બનાવશે. શ્રી હરિ નમો નારાયણાય. પૂજારી બાપા, વિદ્યા તો વિદ્યા જ હોય છે. એને મેલી તો મેલા મનના માણસો બનાવે છે, અને પરમો તો મનથી જ મોહનને વરેલો છે. ના એના તનમાં મેલ છે, ના મનમાં. અરે આ જુઓ, અરે આ તો ગોરા અને વિજુ કાકાના પગલા છે. એ લોકો અહીંથી જ ગયા હતા. તમારી હજી ભાંગ ઉતી નથી. હું તો ક્યાંનો અહીંયા જ છું. તો વિજુ કાકાના વેશમાં અહીંયાથી ચોક્કસ કોઈ પસાર થયું જ તું. બીજું કોઈ નહીં. આ ધરતી પર જે પગલાં છપાયા છે એ આકાશમાંથી આવ્યા છે. આ કોઈ સામાન્ય પગલાં નથી, દિવ્ય પગલાં છે. ભગવાનના પગલાં છે. ગોરાના મનમાં જે છપાયું છે એના જ પગલાંની છાપ છે. જય ગિરધર ગોપાલ. બાપા, તમે કેમ રડો છો? તું ખોટું બોલ્યો ને એટલે રડું છું બેટા. બાપા, હું ક્યાં ખોટું બોલ્યો? માં કહે છે કે જે ખોટું બોલે એની જીભ કાળી થાય. જુઓ મારી જીભ કાળી થઈ. તે એમ કેમ કીધું કે કેશવને ત્યાં કોઠીમાંથી મેં તને બહાર કાઢ્યો? તો બાપુ, હું સાચું તો કહું છું. હું કેશવના ન્યા કોઠીમાં ફસાઈ ગયો હતો ને પછી હું હરે કૃષ્ણ બોલતો હતો. પછી બાપુ તમે જ મને કોઠીમાંથી બહાર કાઢ્યો. પણ બેટા હું આવી જતો ને આવ્યો જ નથી. બાપા, તમારી જીભ બતાવો. કેમ? બતાવો ને. બાપા, તમારી જીભ કાઢી નથી થઈ એટલે તમે ખોટું નથી બોલતા. પણ તમે મને કોઠીમાંથી બહાર કાઢ્યો હતો, પછી તમે માટી લેવા ગયા હતા. મેં નહીં બેટા, મારા હરિએ તને બહાર કાઢ્યો. મુસીબતમાંથી બહાર કાઢે ને હાફ ચડે ત્યારે હાથ આપે ને, હે શ્રી હરિ, શ્રી હરિ. આવું કેવી રીતે થયું બાપુ? તું ખોટું નથી બોલતો બેટા. ભગવાનની કૃપા થઈ છે. તારી ભાષામાં કહું ને તો ચમત્કાર થયો છે. આ ચમત્કાર એટલે શું બાપા? જે સ્વીકારવામાં ન આવે એ થાય ને ચમત્કાર કહેવાય બેટા. એટલે જે માણા નો કરી શકે ને ખાલી કૃષ્ણ કરી શકે ને એને ચમત્કાર કહેવાય બેટા. ચમત્કાર? ચમત્કાર ચમત્કાર થઈ ગયો. ચમત્કાર થઈ ગયો. ચમત્કાર ચમત્કાર થઈ ગયો. 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 ભગત ગોરાનો જય. 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 ભાઈ, જયકારો કૃષ્ણનો હોય ભાઈ. ને એનોય હોય જે પોતે જ કૃષ્ણનો હોય. ભાઈ, મને કાંઈ સમજાય નથી રહ્યું. પરમાભાઈ, તમને હું સમજાવવાના? આ ઘરમાં ભગત અને ભગવાન બેવ ભેળા છે.
હજી ફોડ પાડીને કયો ને, હજી મને કઈ સમજાય નથી રહ્યું. ભગત, તમારો ગોરા ચમત્કારિક બાળક છે. એમણે આપેલી માટી પ્રસાદ બની ગઈ. એમના કારણે અમને પ્રભુના પગલાના દર્શન થયા. જો આવી પહેલા જ ખબર હોત તો ગોરાને કોઈ દી મંદિરે જતા ન રોકત. ભાઈ ભાઈ હું તમારા પગે લાગુ છું. આ જે થયું આમાં અમે કાંઈ નથી કર્યું ભાઈ. મારો ગોરો તો હજી નાનો છોકરો છે. અમે કાંઈ જંતર મંતર નથી જાણતા ભાઈ. તમને તો અમારું ઘર ખબર જ છે ને. મેલી વિદ્યા અમને નથી આવડતી ભાઈ. પરમાભાઈ, તંત્ર મંત્ર તો તાંત્રિક કરે. તમે તો ભગત માણસ છો. ભૂત અને ભગવાન ભેળા ન રહે. તમારા પર આરોપ લગાવવાની અમારાથી ભૂલ થઈ ગઈ છે. તમારી ભક્તિનો પ્રસાદ આ ગોરા છે. અને ગોરા ચમત્કારિક બાળક છે એ વાત તમે આજ દી સુધી અમને કીધી નહીં. ના ભાઈ, એવું કાંઈ નથી ભાઈ. અમે અમારી હગી આંખે જોયું છે ભગત, અને છતાંય તમે જસ લેવા નથી માંગતા. અરે એ તો તમારી મહાનતા છે. બાકી તમે ગોરાને પૂછી લ્યો. ગોરા, તું વિજુ કાકા હારે ગયો તો? બાપા, પેલા અજાણ કાકા હુઈ ગયા હતા ને વિજુ કાકા મને પ્રસાદ આપવા લઈ ગયા. જોયું ભગત, જ્યારે ગોરો આ વિજુ કાકા હારે હતો ત્યારે વિજુ કાકા તો બાર ગામ હતા. હાલો ભગત, ગામના ચોરે ગોરાનો સત્કાર કરવાનો છે. ગોરા ભગત નો જય! 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 મહારાજની જય હો. મહારાજ, મહારાજ એક અફવા છે. મહારાજ, ગામમાં અમુક લોકો અફવા ફેલાવી રહ્યા છે કે ગોરો ચમત્કાર કરી રહ્યો છે, પરંતુ વાસ્તવમાં એ મેલી વિદ્યા કરે છે. મહારાજ, કાં તો પૂજારીજી કૃષ્ણના વિરોધી છે, અથવા તો એમને મેલી વિદ્યા અને ચમત્કાર વચ્ચે કોઈ ભેદ નથી ખબર. પુલકેશી, ધૂળમાં પગલા જોઈને તું જ બોલ્યો હતો ને કે ગોરાની સાથે કોઈ દિવ્ય પગલા હતા? હતા નહીં, છે. અને એ ગોરાના હૃદયમાં અમર રહેશે. મહારાજ, કૃષ્ણએ ગોરાને પોતાનો સાક્ષાત્કાર કરાવ્યો છે, એટલે મેલી વિદ્યા નહીં, ચમત્કાર કહેવાય. મહારાજ, આ પુલકેશીભાઈનું જ્ઞાન મારા કરતા વધારે લાગે છે. જે ધૂળમાં પડેલા પગલા જોઈને કહી શકે કે આ પગલા ભગવાનના છે. જ્ઞાન તો તમારું વધારે છે પૂજારી બાપા. મહારાજ, તે દિવસે પગલા જોઈને બધાને દિવ્ય અનુભૂતિ થઈ હતી કે હરિ સ્વયં ગોરાની સાથે ચાલ્યા હતા. આ કોઈ તંત્ર મંત્ર નહીં, હરિની પોતાની મરજી હતી. એટલે પુલકેશી, તું એમ કહેવા માંગે છે કે વિજુ કાકાનું રૂપ ધરીને કૃષ્ણ આવ્યા હતા? હું એમ કહેતો નથી, એમ જ થયું છે. તારી પાસે કોઈ પુરાવા છે? પ્રભુના પુરાવા ના હોય ને શ્રદ્ધાની સાબિતી ના હોય. સૂર્ય પૂર્વમાંથી ઉગે છે સાબિત ના થાય, કારણ કે સૂર્ય જ્યાંથી ઉગે એને જ પૂર્વ કહેવાય.
પુલકેશી, તારી આવી વાતો પરથી શું તને એમ લાગે છે કે રાજાજી પ્રભાવિત થઈ જશે? પુલકેશી, સત્ય ને અસત્યની સાબિતી આપવી પડશે એમણે. તો તમે આપો સાબિતી કે પરમા ભગત મેલી વિદ્યા કરે છે. સાબિતી જોઈએ છે મહારાજ. આ રહ્યો પગલો. પૂછી જુઓ એને, એ વખતે એ ત્યાં હાજર જ હતો. બોલ પગલા, માટીનો પ્રસાદ બની ગયો કે નહીં? પૂજારી બાપાની વાત હાવ સાચી છે મહારાજ. હું ન્યા જ હતો. આ મારા હાથની માટી પ્રસાદ થઈ ગઈ. હાચે આ પરમો મેલી વિદ્યા કરે છે. મહારાજ અને પેલો ગોરો મારા ઘરે આવીને કોઠીમાં સંતાઈ જાય ને પાછો એકાએક ગાયબ પણ થઈ જાય ને ત્યાં પણ કૃષ્ણ આવીને એને બહાર કાઢે. હાવ સાચી વાત મહારાજ. એ પૂજારી બાપાના ઘરે ગયો હું કામ? મેલું કામ કરવા. અને પેલો પરમો ગોરા દ્વારા મેલી વિદ્યા કરાવે છે. એનો હવાલો ન આપવો પડે માટે એને ક્યાંક બહાર ભગાડી મૂકે છે. ચમત્કાર કરો પ્રભુ, ચમત્કાર કરો. મારી બકરીઓ ક્યાંક ભાગી ગઈ છે, પાછી લાવી દો ને. ગોરા ભગત, 4 દીથી મારો છોકરો બીમાર છે, હાથ મૂકીને હાજો કરી દો ને. ગોરા ભગત, કૃપા કરી ના દો, પ્રગટાવી દો ને. અસત્ય, ભય, ક્રોધ આ બધા જ એકબીજાના મિત્ર છે, પણ મનુષ્યના શત્રુ છે. કંઈક છુપાવવા માટે કંઈક કેવું ફરજિયાત બની જાય ત્યારે અસત્યનો જન્મ થાય છે. તેમ છતાંય તમે તમારા અસત્યને સત્ય માની નથી શકતા, કારણ આત્માનો સ્વભાવ સત્ય છે અને એટલે જ અસત્ય આત્માને અશાંત બનાવે છે અને અશાંતિ મનમાં ક્રોધ, ઈર્ષા, ચિંતા જેવી સ્થિતિ ઉત્પન્ન કરે છે. સત્ય બોલવાની આદત સર્વ પ્રકારની ખોટી અને નુકસાનકારક આદતોમાંથી મુક્તિ અપાવે છે.